जाग जाएंगे राम आए राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम मेरी झोपड़ी के भाग रात जाग जाएंगे राम रहो आराधा बुआ अब काय गण बहुत भयंकर बहुत दर्दनाक अदंकर काय नक्के भड़ काय तड़ियंबर बादाई बंखर का जंगर बा कते डमरुई डंकर शंकर 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 महादेव शंकर महादेव शंकर दे कैलाश करे पर में हर मौत हरि पशु पालन काम प्रचारण घात करे હવે હા जो केसरी के लाल मेरा सदा सयोजा मेरा राम जी से कह देना जय सिया राम मेरा राम जी से कह देना जय सिया राम जो केसरी के लाल मेरा सदा सयोजा मैं तो राम संग जपता तेरा ये सदा ચારણત્વની વાત થાય છે એટલા માટે આયમાની ચેતના રાજી થાય એટલા માટે હું આ વાતો કરું છું ચારણત્વની વાત ચારણ ઇતિહાસની વાત એટલે એક ચારણની નહીં દરેક જ્ઞાતિને એમાંથી ઉર્જા મળે જે આપણું સાહિત્ય છે આપણી વાતો છે જેમ્સ કર્નલ ટોડ એમ કહે છે કે વર્લ્ડમાં પૂરી દુનિયામાં કોઈ સાહિત્યમાં જ્ઞાતિ ઉપરથી કોઈ સાહિત્યનું નામ હોય તો એક જ ચારણી સાહિત્ય છે મામા બીજા બધા છે લોક સાહિત્ય હોય શિસ્ત સાહિત્ય હોય સંસ્કૃત સાહિત્ય હોય કથા સાહિત્ય હોય બધાય હોય પણ ચારણી સાહિત્ય એ દાખલા તરીકે ગીગા બાપુ બારોટ એમનું હું સપાખરું હું બોલું છું જે વરસાદનું હોય રામવાળાનું એ બારોટજીનું લખેલું અદ્ભુત વિદ્વાન વંદનીય બારોટ પણ એ લખ્યું ઈ ભાષાને ચારણી સાહિત્ય કહેવાય કોઈ પણ લખે રસિક બિહારી ભૂદેવ હતા 500 વર્ષ પહેલા રામાયણ અદ્ભુત લખી એના કવિતો છે અદ્ભુત કવિતો છે એના રસિક બિહારીના झंडाओ निशान के निशान तेन जाने को जाने हैं को द्वार दुधु भी बजान के ऊंचे महलान के उठान तेन जाने को जाने हैं को मत गज के बंधान ते शान तेन जाने ओ गुमान तेन जाने धन धान तेन जाने को कोटिक विधान ते रसिक बिहारी चार बात ते जहान जाने विद्यारी ध्यान तो कृपान तो सुदान ते आ चारणी साहित्य લખ્યું છે ભૂદેવે પણ કહેવાય ચારણી સાહિત્ય એટલે હું આ વાત તમને હરિદાસ કેહરિયા અને કહેવાય છે યુદ્ધના મેદાનમાં ઉતરે છે અને ઘમાકા બોલ્યા ભાઈ ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત બહતી ખાળ દેતા દજ જુમર દાન મેપત મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ ब्रखती भवानी ब्रेकुंड समहर देख थंभो सूर हर के झूल वरवा हुर पाड़े गिरानी पठान खाली पालखी खुरसाण ही दरपाड़ होता होत मिटे साह डीठा मौत हमला वीर बाजे हाक डमरू शिव शक्ति डाक देवा दानवा जिम दोई लागो मामलो वडलोय बैठक वजाड़ी गणवार त्रीजा पोर लग तरवार चौरंग हुड बाटा झूठ तेगा जाल बंगल त्रुट अने हुबक तोपता ले हीक जूजे कोण जाले जी ई गमनसाण युद्ध करी अने कहेवाय छे एक द्वितीय महमूद खिलजी ने पकड़ी बोचो पकड़ो भाईओ आय टाणे टाणे पंपा भरी दारू पीवा वाळो टाणे टाणे अड़धो बकरो खावा वाळो अने हाकल मारी घोड़ा माथेथी छलांग मारी कीधुं के महमूद तने हवे घायल तो कर्यो ते मने भले घायल कर्यो पण जीवतो जो पकड़ी अने राणा सांगा सुधी पुगाडું तो मानजे के चारण युद्धना मैदाનમાં ललकार करे छे हा 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 शिव ने याद कर्यो चारणे
જય જય મહેશ શંકર જટાલ ગંધર્વ જલંધર દિબુર કાલ ગંગા કિરીટ જય જય ગિરીશ ગજકેક મહાનટ અખિલ ઈશ જય જય મહેશ શંકર જટાલ ગંધર્વ જલંધર દિબુર કાલ ગંગા કિરીટ જય જય ગિરીશ ગજકેક મહાનટ અખિલ ઈશ રચના પ્રરોહ જય શંભુરુદ્ર રચના પ્રરોહ જય શંભુરુદ્ર શિવ જય ગણાદિ કરુણા સમુદ્ર દુર્ગાદિ દલન જય વામદેવ દીવ પટ્ટ પરિચિત કામદેવ જય કરલ કંઠ વિપુત હનતો ભવ ભર્ગ ભીમ જય જગત ભોગ લય સરગ સરી જય ઉર્ધલિંગ હવે સાંભળજો મહેમૂદ ખીલને ઘાયલ કરી પકડ્યો બાંધ્યો અને રાણા હાંગાની આમે ગોઠણિયા ભરાવી નાખ્યો કે આલે આ તારો મહેમૂદ ખીલજી અને રાણા હાંગાને મોજના તોરા છૂટી ગયા આહા આ તો સૂર્યવંશી રાણા સાહેબ આહા પગ પગ ભયમાં પહાડ જરા સાંડ રાખ્યો ધર્મ ઉણસુ મહારાજ આજ હુએ હૃદય હિંદરો અહીં દાવા ગામમાં બેઠેલા દરેક જ્ઞાતિ કોમ પટેલ ભાઈ હોય તો ભલે કોળી ભાઈ હોય સાધુ બ્રાહ્મણ વાણિયા કોઈ પણ જ્ઞાતિ હોય એ બધાને કહી દઉં છું આપણે બધાય સનાતનીઓ બધાને કહી દઉં તમારા ગામમાં કોઈ તમારા હુરાપુરાની ધજા હોય તમારે ક્યાંય પણ સડેલી માથે ફરકતી હોય તમારા કુળદેવીની ક્યાંય ધજા ફરકતી હોય તમારા શિવ મંદિરે આપણે કોઈ ફરકતી હોય સોમનાથની દ્વારકાની મહાકાળી પાવાગઢ આબુ ક્યાંય પણ કોઈ સ્વામિનારાયણ મંદિરની ધજા ફરકતી હોય અરે જલારામ બાપાની ફરકતી હોય કોઈ જૈન મંદિરની ધજા ફરકતી હોય ને તો એમ ન માનતા કે આપણે કરોડો હિન્દુઓ છીએ એટલે ધજા ફરકે છે 1000 વર્ષ સુધી ધગધગતા લોહી રેડા છે આવા યુદ્ધના મેદાનમાં બાટકા બોલ્યા છે ત્યારે આપણે આ ધજાઓ ફરકે છે જ્યારે જ્યારે વિદેશી આક્રમણો આવ્યા ત્યારે અડીખમ ઉભા રહ્યા છે અને એમાં 18 જ્ઞાતિ અમીરજી ગોહિલની વાત મેં ઘણી વાર કરી છે કોઈ જ્ઞાતિ એવી નથી જેમાં જોડાણા ન હોય જેમાં બલિદાન ન આપ્યું હોય હા કહેવાનો અર્થ મારો ઈ છે કે એને જીવતા પકડો રાણા હાંગાને મોજના તોરા છૂટી શું કીધું શું તાકાત તમે જુઓ એ કે આજથી મેવાડનું રાજ આપું છું તને મારે આટલું જોતું તું ખીલજીને જીવતો કોણ પકડી આવે હાય હરિદાસ કે હરિયા બાપ તને મેવાડની ગાદી આપી મેવાડની ગાદી આપી એમ જ્યારે કીધું હા આવો મામા આવો બધારો મેવાડની ગાદી આપી તને અને કહેવાય છે હરિદાસ કે હરિયા ખકડા દાંત કાઢ્યા ચારણે આવો પીસમાં રોબિન મામા પધારો પધારો બધા મહેમાનો આવ્યા છે હા બિરાજો બિરાજો હા બાઈ આવી સંકટા પડે તારવા ચારણા બેડો નામરા બામણા નિયા બંધારણી નોદ નંદ તારણી બંધારે મિયા સુધારણી કવે સારા ઈગળા રાજ માતા હાજર હાજર જાણધારી કાતરાડ કાલિકા ભમાની ચપા રવેતી અંબિકા દેવી કથા જગરાય વડાવાડી ગાતા પૂરી ડુંગર રેતી થરડા વાળી પાટરાળી તુજનમાં ભુજાળી મોવા હરિદાસ કે હરિયાને મેવાડની ગાદી આપી દીધી મહારાણાએ ગાદી આપીને ખકડાટ દાંત કાઢી અને તમે તાકાત જોજો અને એને કીધું કે અમારે મેવાડની ગાદી નથી જોતી હે મેવાડના લાડા હે મેવાડના રાણા તારી ગાદી તને મુબારક છે કરોડ દિવાળી સુધી તારી પેટીયું ગાદી કરે અમારે ચારણને ગાદીના મોહ ન હોય પણ મેવાડનો રાણો એમ કેતો હોય ખીલજીને જીવતો નો કે મું કોઈ નો પકડી શકે તેદી કોઈથી નો થાય તેદી ચારણ ઉભો થાય અને થાય ભલા માણસ આ ઉજળો ઇતિહાસ છે આખી ગાદી આપી દીધી ને ઈ ક્ષણે પાછી આપી દીધી કે મારે નો જોઈએ ગાદી એટલે અમે